અને કહેવાય છે દસમ સ્કંદ શ્રીમદ ભાગવત અધ્યાય 3 અથ સર્વ ગુણોપત્તમ કાલમ પરમ શોભનમ. ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટવાના થયા ત્યાં કાલ પણ શોભાયમાન થયું છે. કહેવાય છે રાત્રે 12 વાગ્યાનો સમય છે, પણ એવું મંગલમય વાતાવરણ બન્યું છે. પરમ શોભા પ્રાપ્ત કરનાર વાતાવરણ બન્યું અને સૌ પ્રથમ કાલ પરમ શોભનમ બન્યું છે. કાલ એટલે શું કે જેને બાધક થાય, સંસારમાં જીવને બાધક કરીને ખાઈ જાય એને કાલ કહેવાય. અને એ જ કાલ આજે પ્રસન્ન થયો છે કે મારો ઉદ્ધાર કરવા અહીંયા કૃષ્ણ આવી રહ્યા છે. એટલે સૌથી પ્રથમ શોભાયમાન કોને કર્યો? પ્રભુએ કે કાલને હું શોભાયમાન બનાવી દઉં. આ સાંભળીને કાલના હૃદયમાં જે દુઃખ હતું એ દુઃખ દૂર થયું. કે કાળને એક જ દુઃખ હતું કે સંસારનો માનવી મારાથી ડરે છે. એક આવતી કાલથી ડરે અને એક મૃત્યુના કાલથી ડરે. ને મનમાં કાળ વિચાર કરે છે કે મારી પાસે કોણ છે કે હું ભગવાન પાસે જઈ શકતો નથી. પણ આજે પ્રભુ પ્રગટ થવાના છે અને પ્રભુની કૃપાથી મને પહેલો શોભાયમાન બનાવ્યો છે. અને ભગવાન કાળના મધ્યમાં પ્રગટ થવાના છે. રાત્રે 12 વાગે રાત્રિના સમયે દરેક ઋતુના પુષ્પ ખીલ્યા છે. અલગ અલગ ઋતુના અલગ અલગ પુષ્પો અલગ અલગ વાતાવરણમાં ખીલે, પણ આજે એક સાથે મધ્યરાત્રિ બધા જ પુષ્પો ખીલ્યા છે. વાતાવરણમાં દરેક પુષ્પોની સુગંધ ફેલાઈ છે. મંદ મંદ વાયુ મુસ્કાન કરી રહ્યા છે. રંગબેરંગી સુગંધિત પુષ્પો ખીલી રહ્યા છે. અને આખા વ્રજ મંડળમાં એ સુગંધિત પુષ્પોની સુગંધ ફેલાઈ રહી છે. અચાનક સંગીતના દરેક સાધનો વાજિંત્રા ગાન કરી રહ્યા છે. અને સુંદર મજાના વાતાવરણમાં સર્વ દિશાઓથી પ્રસન્નતાના સમાચાર આવી રહ્યા છે. દિશાના અધિપતિઓ કહે કે અમે આજે બહુ અતિ પ્રસન્ન થયા છીએ. ચારે દિશાની પત્નીઓ ગાન કરી રહી છે કે પ્રભુ આજે આપ પ્રગટ થશો તેથી સૌભાગ્યનો અવસર છે. કે અમારા પતિઓને સર્વ દિશાના અધિપતિને તો કેદ ખાનામાં રાખ્યા છે, પણ આપણા પધારવાથી અને કેદ ખાના દ્વાર ખુલવાના છે અને અમારા દિશાના પતિઓ પર પધારવાના છે. રાત્રિનો સમય થયો છે. પક્ષીઓ ટબકો કરી રહ્યા છે. રાત્રિના 12 વાગે યમુનાજીમાં લહેર ફેલાઈ રહી છે. અને વિશેષ જળના વાયુથી યમુનાજીમાં કમલ ખીલ્યા. કહેવાય કે કમલ ક્યાં ખીલે? કે કાદવમાં ખીલે છે. યમુનાજી તો વહેતું જળ છે, પણ કમલ એ યમુનાજીના નેત્રોનું સ્વરૂપ છે. અને યમુનાજીના નેત્રો એ કમલના સ્વરૂપે છે. અને કહે છે કે આજે મારા પ્રભુ પ્રગટ થવાના છે. અને 2 કમલને પ્રગટ કર્યા છે. યમુનાજીના 2 નેત્રો પ્રગટ થયા છે. ત્યાં છે યમુનાજી કહે कि मेरे प्रीतम आज पधारेंगे, क्या ये मैं भी अपने हृदय के प्रेम रस को मेरे अंदर पर उत्साह को रस वैभव बढ़ाऊं, इसको मेरा प्रभाव बढ़ा दूं कि मेरे प्रभु जब पधारे तो पहलो स्पर्श मैं मेरे प्रभु को करूं. श्री यमुना जी कभी आनंद स्वरूप वही રહ્યા છે. મંદ મંદ મુસ્કાનથી વાયુમાં પવન ફેલાઈ રહ્યો છે. પક્ષીઓ કુહુ કુહુ કરી રહ્યા છે અને કહે છે કોઈ આજે આવવાનું છે. કુહુ કુહુનો અર્થ થાય છે કોઈ આજે આવવાનું છે. પોપટ કુહુ કુહુ કરીને મેના પૂછે કોણ આવવાનું છે? ત્યારે પોપટ કહે પીયું પીયું, કે આજે જેની પ્રતીક્ષા આપણે વર્ષોથી કરીએ છીએ ને એવા કૃષ્ણ આજે પધારવાના છે. એ આપણા પીયું છે, આપણા પ્રીતમ છે અને એ પધારવાના છે.
એ સર્વે પક્ષીઓ પણ પોતાની પ્રેમની ભાષાની કલકારીઓ કરી રહ્યા છે. આખી પ્રકૃતિ સજવા લાગી છે. જેમ ઉત્સવોના પહેલા ચારે તરફ રોશની કરવામાં આવે એમ આજે અલૌકિક રોશની પ્રસરી રહી છે. સ્વેચ્છાએ આ પ્રતિકૃતિ સુંદર બની રહી છે. ઋષિઓ કૃષ્ણની અગ્નિ પરીક્ષા આપણે દુઃખી હતા એ પ્રસન્ન થઈ રહ્યા છે અને પોતાના અંદર ભક્તિની અગ્નિને પ્રગટાઈ રહ્યા છે. મંગલ ગાન મંગલ આનંદના સ્વર ગવાઈ રહ્યા છે ને પ્રભુ પધારવાના છે એના મંગલ સંગીતના વાદંત્ર વાગી રહ્યા છે. પખાવજ બોલી રહી છે અને પખાવજ આજે નાદ સંભળાય છે. દાદા દિનતા દિનતા કીધું કરતા કરી દીધા ના જીવાને પૂછ્યા કોને ધિક્કારો છો? તો કહે છે કે આજે મારા પ્રભુ પધારવાના છે. દરેક વાજિંત્રા વાગી રહ્યા છે અને હું ધિક્કારું છું એને કે પ્રભુ પધારવાના હોય અને પોતાની કલાને જો પ્રભુમાં ન બતાવે એવા જીવોને ધિક્કારી રહ્યો છું. વજન પણ આપ મેળે વાગવા લાગી. અપ્સરાઓ વિચાર કરી રહી છે કે બધા જ પોતાની કલાને ખીલવે છે, અપ્સરાઓ પણ પોતે નાચવા લાગી છે. અને અપ્સરાઓ નાચે ને ઘૂંઘરાના અપ્સરાઓના પગના ઘૂંઘરોનો નાદ બ્રહ્માજીને સંભળાવીને બ્રહ્માજી કહે કે સૃષ્ટિની રચના જેને મારી જોડે કરાવી છે આજે એ પ્રભુ પધારી રહ્યા છે. બ્રહ્માજીને પ્રગટ પ્રભુએ કર્યા ને બ્રહ્માજી ચારે તરફ જોઈ રહ્યા છે હું કોણ છું, હું કોણ છું, કોણ છું. અને ચારે તરફ પોતાના મુખાની ફેરવીને ચતુર્મુખ બન્યા એ છે બ્રહ્માજી. અને બ્રહ્માજી આજે પ્રસન્ન છે અને હાથમાં પોતાના હાથમાં પખાવો જ બ્રહ્માજી લીધી અને કહ્યું કે આજે મારા પ્રભુ પર જેના કારણે હું પ્રગટ થયો છું એવા બ્રહ્માજી પ્રગટ થવાના છે. આજે હું પખાવજ વગાડીશ. અને ત્યાં જ રાત્રિનો સમય થયો અને પ્રભુ યુક્તિ કરી. એ યુક્તિનો નાશ કોણ છે? માત્ર કૃષ્ણ છે. પ્રભુ એ યુક્તિ કરી રહ્યા છે. અને કઈ યુક્તિ? પ્રભુ યુક્તિ કરે છે કે જો વસુદેવને ક્યારે પણ ચતુર્વિધ સ્વરૂપના દર્શન નહીં કરાવું એટલે જ પ્રગટ થવું અને પ્રગટ થઈને રોશની કરું અને એ જ વખતે વસુદેવજીને દેવ કે ચતુર્વિધ સ્વરૂપના ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરાવી દઉં અને એ દર્શન કર્યા પછી નાનકડો બાળક બનીને હું દેવકીના ખોળામાં આવી જાઉં. અને પ્રભુ એવી લીલા કરતા કરતા રાત્રે 12 વાગ્યાનો સમય થયો. જમના જે લહેર ફેલાઈ, ફૂલોની સુગંધી આવી અને દરેક પક્ષીઓ પીવું પીવું ગાવા લાગે, વાજિંત્રા વાગવા લાગે, અપ્સરાઓ નાચવા લાગે, બ્રહ્માજી પખાવજ વગાડે, વૃંદના ગોપીઓ પ્રસન્ન થઈ જાય ને ત્યાં જ દેવકીજીના ગોદમાં એક બાળક આવે ને સૂર્યનો પ્રકાશ ફેલાઈને વસુદેવને કહે વસુદેવ દેખો મેં લોકો દર્શન દેવા આવ્યો ને ચતુર્ભુજ સ્વરૂપે ભગવાન દર્શન કરાવે. બોલ શ્રી દ્વારિકાધીશ કી જય, બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ચતુર્ભુજ સ્વરૂપે ભગवान श्री कृष्ण प्रकट થાય ને કહે કે मैया मैं तेरे लिए जगत को उद्धार करने के लिए प्रकट भयो हूँ, कारावास में आयो हूँ पर जगत के संसार में कारावास में रहे हुए सभी जीवों को आज मैं मुक्त कराने को संकल्प लेके आयो हूँ. અને ભગવાન શ્રી કૃષ્ણ का प्रकट થાય. જમનાજી અસી પ્રસન્ન થાય, બ્રજવાસીઓ આનંદ મહોત્સવ મનાવે અને પ્રસન્ન થઈને ઉભા થઈને રાત્રે 12 વાગે નાચવા લાગે. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. આપણે સૌએ પણ એવા ચતુર્ભુજ શંખ ગદા યુક્ત ભગવાન શ્રી કૃષ્ણના તે શંખ ચક્ર ગદા અને પદ્મ 4 આયુધો સાથે જે પહેર્યા છે અને ભગવાન સ્વરૂપે 4 આયુધ સાથે જે પ્રથમ દર્શન વસુદેવજીને વાસુદેવ સ્વરૂપે દર્શન કરાવ્યા છે. અને 4 આયુધો કોણ છે એનું વર્ણન આપણે નંદ મહોત્સવ પછી આ દિવ્ય ગુણગાનનું આગળ પણ શ્રવણ કરશું. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, રાસદીય હરિ લાલ કી જય. કે રોજનો પ્રસાદ હાથમાં લઈને નંદ મહોત્સવમાં ઉછળીને આવે ને મારા પગમાં પડે તો દોષ તો ના લાગે ને? પ્રશ્ન જાગવા જ જોઈએ, ચોક્કસ જાગવા જોઈએ.
ન જાગે તો શંકા થાય કે આ ઉત્સવમાં જોડાય છે કે નહીં. અને પ્રશ્નનું સમાધાન એક જ છે. અમારા શ્રી ગુસાઈજી સમજાવે છે કે જો વૈષ્ણવ, બે લીલાઓ આ સંસારની એવી છે કે જેમાં જોડાયા પછી જીવ પોતાનું અનુસંધાન ભૂલી જાય છે. અને એક છે નંદ મહોત્સવ અને બીજું છે રાસલીલા. અને આ બંને લીલાઓ કેવી છે કે નંદ મહોત્સવમાં જીવ પોતાની ઓળખ ભૂલી જાય અને માત્ર પ્રભુના પ્રગટના આનંદમાં લાગી જાય અને પ્રભુના સ્વરૂપમાં લય થાય. પછી હું કોણ છે ભૂલી જાય અને પ્રભુના સ્વરૂપમાં લય થાય ત્યારે કહેવાય કે પ્રભુનું સ્વરૂપ, પ્રસાદનું સ્વરૂપ અને ભક્તનું સ્વરૂપ ત્રણેય સ્વરૂપ એક થઈ જાય. પછી પગમાં આવે કે માથાને એ પ્રસાદનો દોષ નથી રહેતો. જ્યાં નંદ મહોત્સવના સ્વરૂપમાં કહેવાય કે હું પ્રભુના પ્રગટના આનંદમાં આનંદનું ધારણ કરીને આનંદ સ્વરૂપ પોતે બની ગયો છું. અને એવું આનંદ સ્વરૂપ જીવ પોતે ધારણ કરીને પ્રભુના પ્રગટના ઉત્સવમાં જ્યારે નાચવા ગાવામાં મસ્ત બની જાય ત્યારે કહેવાય કે પ્રસાદનું સ્વરૂપ અને ભક્તનું સ્વરૂપ બંને એક થઈ ગયા કહેવાય. અને અહીંયા કોણ નાચી શકે? ઘણા લોકોને અમે નાચવાનો બહુ શોખ છે. ગરબામાં, ડાન્સ પાર્ટીમાં લોકોના ત્યાં જે નાચવું સહેલું છે. પણ ભગવત સંસંગ પ્રભુની સામે ને ભગવત કથામાં ને ગુણગાનમાં એ જ નાચી શકે જેની અંદર સાક્ષાત ઠાકોરજી પધાર્યા હોય એ જ નાચી શકે. લોકોને ખુશ કરવા નાચું ને પ્રભુના લયમાં નાચું, બે નાચવામાં બહુ ફરક છે બેન. સાચી વાત ખોટી વાત કહું? આજે આ જે નૃત્ય છે ને એ માત્ર પ્રભુની પ્રસન્નતાનું નૃત્ય છે. મેં गिरधर आगे नाचूंगी, मैं गिरधर आगे नाचूंगी. એ નૃત્ય છે કે જે માત્ર ને માત્ર પ્રભુનો આનંદનો અવસર પ્રગટ કરે એવો આનંદ મહોત્સવ શિવસાંજનું પ્રાગટ્ય થયું. અને કેવી અદભુત લીલાઓ રચાઈ. વિઠ્ઠલનાથ પ્રગટ્યા અને વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ શિવસાંજના ઘરમાં. ચંપારણમાં શ્રી મહાપ્રભુનું પ્રાગટ્યને વાસ કાશીમાં કરતા ને કાશીની બાજુમાં અડીલમાં રહેતા અને ગુસાઈજી પધાર્યા ચરણાટમાં. અને એક દિવસે ચરણાટમાં શ્રી વલ્લભના ઘરમાં પોતાના દ્વિતીય લાલનું પ્રાગટ્ય તો થયું પણ જોડે વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ એમના ઘરમાં પધાર્યું. શ્રી મહાપ્રભુએ પૂછ્યું કે વિઠ્ઠલનાથ પ્રગટ્યા છે કે હા. લમલાજી પૂછે કારણ શું? કે વિઠ્ઠલનાથજી સાક્ષાત વિઠ્ઠલવાસ સ્વરૂપે પ્રગટ થયા. વિઠ્ઠલનાથજી સાક્ષાત પુરુષોત્તમ સ્વરૂપે પ્રગટ થયા. ને ત્રીજું કે ભક્તોના ઉદ્ધાર માટે દેવીજીઓની શરણે લેવા શ્રી વિઠ્ઠલનાથજી પ્રગટ થયા છે. અને આપણા પ્રગટ આનંદ મહોત્સવ મનાવાય છે. ને કેવો આનંદ મહોત્સવ? તો કહેવાય કે ભગવાન કૃષ્ણના આનંદ મહોત્સવમાં વ્રજભક્તો ભેગા થયા અને શ્રી વિઠ્ઠલનાથજી ગુસાઈજીના પ્રગટ આનંદ મહોત્સવમાં 33 કરોડ દેવતા આવીને રાસ કર્યો છે. એવું શહેરાજી આજ્ઞા કરે છે કે સર્વે દેવતાઓ જેના ઉત્સવમાં જોડાય એવા શ્રી ગુસાઈજીનો ઉત્સવ મનાવાયો છે. ને કહેવાય છે કે ચોક્કસ ચરણાટ ધામ એ ચરણાટ નહીં પણ સાક્ષાત વૈકુંઠ અને ગોલોકનું ધામ બની જાય છે. અને એવા ધામમાં ઉત્સવની ઉજવણી એટલે ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવની ઉજવણી. કહેવાય ને વ્રજભક્તોનો પ્રસંગ આવે કે ગોપી થેલો ભરીને જઈ રહી હતી ને પૂછ્યું કે ગોપી શું લઈને જાય છે? ગોપી કહે કે શું કહું, આજે તો અમારા ગામમાં ભગવાન કૃષ્ણ પ્રગટ થયા, નંદ બાબાને લાલો થયો છે ને ચાંદીના સિક્કા ઉછળ્યા છે. આજે એનો થેલો ભરીને જઉં છું. જેમ આપણે સફરજન નારંગીનો થેલો ભરીએ ને એવી રીતે પેલી ગોપી કે અરે ગોપી તું તો બહુ કાચી નીકળી છે. કેમ? તો ચાંદીના સિક્કા થેલો ભરાય તો? અરે હવે તો ત્યાં નંદ બાબા સોનાના સિક્કા ઉછાળી રહ્યા છે, ચાંદીના સિક્કા તો ક્યારના પૂરા થઈ ગયા બેન. ગોપી કે લો આ થેલો મૂક્યો નીચે અને સોનાના સિક્કાનો થેલો ભરવા જવું છું. ફરી થોડી વાર થઈને ફરી થેલો લઈને ગોપીએ પૂછ્યું કે ફરી હવે શું લઈને આવી? ત્યારે તે કીધું ને સોનાના સિક્કા ઉછળી રહ્યા છે, ચાંદીનો થેલો મૂક્યો ને સોનાના સિક્કાની આખી બોરી ભરીને આવી છું.
એટલે ગોપી કહે, ગોપી હજી તું કાચી નીકળી કે હવે ખાલી સોનાના સિક્કા મળ્યા તો કે હા, કે હવે તો સાચા હીરાને માણેક નંદ બાબા ઉછાળી રહ્યા છે. બોલ, સાચા હીરા માણેક છોડીને આ સિક્કામાં મળે તો સોનાના સિક્કા નીચે મૂક્યા અને સાચા હીરા માણેકના થેલો ભરવા ગઈ. અને ગોપીએ બધેથી છૂટીને હીરા અને માણેકનો થેલો ભર્યો નીકળી. ત્યારે 4 રજભક્તો સામે મળ્યા. એક તો ગોપી શેનો થેલો લઈ જઈ રહી છે? હીરા ને માણેકનો. અરે ગોપી, તારી હોશિયારી તો બહુ કહેવાય હો. ગોપી કહે કે કેમ? હીરા ને માણેકનો થેલો ભર્યો ને કે હા. તો ગોપી હજી તું કાચી નીકળી. એ કેવી રીતે? કે જો, ચાંદી તે મૂક્યું, સોનું તે મૂક્યું, હીરા માણેક ભર્યા, પણ જગતનો સાચો હીરો છે ને હમણાં જ પલ્લામાંથી ઉઠાવીને નંદ બાબાને બહાર લઈને આવ્યા છે. એ હીરાને છોડીને તો